રાજકોટ જિલ્લાના વીરપુર નજીક આવેલા થોરાળા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડ્યો છે। નેશનલ હાઈવેથી થોરાળા તરફ જતો આ રોડ છેલ્લા 9 વર્ષથી સમારકામની રાહ જોઈ રહ્યો હોવાના ગ્રામજનોના આક્ષેપ છે। માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દર્દીઓ સહિત દૈનિક અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી તરફ વિભાગીય અધિકારીના જણાવ્યા મુજબ રોડના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરવામાં આવ્યો છે અને એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે। હાલ ડામરની અછતને કારણે કામ શરૂ થઈ શક્યું નથી, પરંતુ સામગ્રી ઉપલબ્ધ થતાં ચોમાસા પહેલા માર્ગનું સમારકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। લાલજીભાઈ મોહનભાઈ ધામેલિયા થોરાળાનો વતની છું અને અમારે આ રોડની માંગ માટેનું આ બધું આયોજન કરવા પડે એવું છે અને એટલો બધો રસ્તો ખરાબ છે। અમારે ટોલ નાકે જવું હોય તો અમને એવી તકલીફ પડે કે જેની કોઈ સીમા નહીં। એવડા મોટા ખાડા છે કે વાહન ચલાવવું, એમાં બાઇક ચલાવવું તો મુશ્કેલ છે જ, 4 વ્હીલ ચલાવવાની મુશ્કેલી છે। આટલી બધી તકલીફો પડે છે। એમાં જો કદાચ હાર્ટ પેશન્ટ હોય કે ડિલિવરીનો કેસ હોય તો અમને એટલી બીક લાગે કે રસ્તામાં કદાચ પેશન્ટ ફેલ નહીં થઈ જાય ને, આવી મોટી તકલીફો છે। છતાં જ 9 વર્ષથી આ રોડને કોઈ કાંઈ સમારકામ નથી કરતું, નથી કોઈ રિપેરિંગ કરતું। આમ ચાલે છે। 9 વર્ષ થઈ ગયા, 9 વર્ષમાં એક પણ રોડ થયો નથી। તો અમારી એવી સરકારશ્રીને માંગ છે કે અમને વહેલામાં વહેલી તકે આ રોડ અમને સારો કરી આપે એવી અમારી માંગ છે।